તો શું કે મિત્રો, જય સ્વામિનારાયણ ને જય માતાજી. આજે તો સવારમાં આપણે કરી લીધો તો નાસ્તો અને જોયું ને તો દૂધની અંદર આપણે ગાંઠિયા નાખીને ખાતા હતા. આ તમારા સાથે રિલેટ કરે છે કે નહીં કોમેન્ટ કરજો ને. અને યજ્ઞભાઈ તો આપણી જેમ ચામાં ગાંઠિયા નાખીને ખાતા હતા. અને પછી આપણે ઢીંગલા જેવા તૈયાર થઈ ગયા હતા અને નીકળી ગયા હતા કોલેજ જવા માટે. કારણ કે વરસાદ બહુ હતો ને કોલેજ જઈને જોયું હતા તો કેનિલભાઈ કામ કરતા હતા અને આ બાજુ તો નીલભાઈ તે કામ કરતા હતા. હવે આપણે કેમ કામ નહોતા કરતા? કારણ કે આપણે પહેલી વાર કામ પૂરું કરીને આવ્યા હતા. ઓહો, અને યુગભાઈ તો શું કરો હોય કહેજો ને. અને પછી નીલભાઈને જોઈને તો હજી દેશભક્ત જ છે, હજી તો ઝંડો તો એમનામ જ છે. અને પછી આપણે કરી લીધા તો મસ્ત વાર સેટ. અને આ બાજુ જોયું ને તો કેનિલભાઈ કંઈક જોતા હતા. હવે કેનિલભાઈ કે આપણે જાશું કેવી રીતે? કારણ કે વરસાદ તો બહુ આવે છે. મેં કીધું રેનકોટ તો પહેરવાનો છે ને, ઢીંગલા પાછા બની જશું. અને પછી આપણે બહાર જોયું તો વરસાદ બંધ થઈ ગયો હતો. પછી આપણે આંટો મારવા નીકળ્યા હતા અને સાંજે આપણે આવી ગયા હતા માર્કેટ સર્વે માટે બહાર. અને આપણે જવાનું હતું લાકડાની દુકાને. પછી લાકડો બધા આપણે વિઝિટ કરી લીધા હતા અને મસ્ત બધું જાણી લીધું હતું. અને લાકડા વિશે હું ને કેનિલભાઈ બધું જાણતા હતા. નીલભાઈએ ઉતારી લીધો હતો વિડીયો. અને પછી આપણે થોડીક એની પ્રોસેસ જોઈ લીધી હતી. આ કાકા કેવી રીતે લાકડા કાપે જો. અને પછી બોગીભાઈ તો હા કોની યાર ફોનમાં વાત કરો, કોમેન્ટમાં કહેજો ને. અને પછી હેતભાઈએ તો વિડીયોનો કરી દીધો તો એને તો વિડીયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ને.